ગુજરાતમાં એસબીઆઈ ક્લાર્કની ભરતી 2026, જુનિયર એસોસિએટ 2026ની ભરતી સમગ્ર ભારતમાં 7,000થી વધુ જગ્યાઓ છે, જેમાં ગુજરાતમાં 300થી વધુ જગ્યાઓ છે. એસબીઆઈ ક્લાર્ક ભરતી 2026 તેની મહત્ત્વની જાણકારી આ વિડીયોમાં. સામાન્ય માહિતી, વયમર્યાદા શું હોય છે, લાયકાત શું હોય છે, પરીક્ષાનું માળખું શું છે, પગાર ધોરણ, અરજી પ્રોસેસ વગેરે જાણકારી. સૌપ્રથમ જોઈએ આમાં સમગ્ર પ્રોસેસ શું છે. તો આની અંદર સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી આમાં પ્રીલી પરીક્ષાનો પ્રથમ તબક્કો આવશે, પ્રીલી પરીક્ષા ભાગ 1. ત્યાર પછી બીજો તબક્કો મુખ્ય પરીક્ષાનો તબક્કો રહેશે, પરીક્ષાનો તબક્કો બીજો. અને ત્યાર પછી લેંગ્વેજ ટેસ્ટ જે વૈકલ્પિક રહેશે, લાગુ પડશે તેને આપવાની રહેશે. અને છેલ્લે સિલેક્શન લિસ્ટ જાહેર થશે. તો આ રીતે સમગ્ર પ્રોસેસ રહેશે. મુખ્ય સ્ટેપની વાત કરીએ તો પરીક્ષા જેનો પ્રાથમિક તબક્કો પ્રીલી પરીક્ષા 100 માર્ક્સ, ત્યાર પછી મુખ્ય પરીક્ષા 200 માર્ક્સ અને ત્યાર પછી ભાષા કસોટી. આમાં કોઈ ઇન્ટરવ્યૂ હોતું નથી. આ ભરતીની સામાન્ય જાણકારી. ભરતી પ્રક્રિયા અને મહત્ત્વની તારીખ અથવા શેડ્યુલ આ પ્રમાણે રહેશે. ઓનલાઈન અરજી અને ફી ભરવાની તારીખ 11/8/2026થી 31/8/2026. પ્રાથમિક પરીક્ષા સપ્ટેમ્બર 2026, મુખ્ય પરીક્ષા નવેમ્બર 2026. તો આ રીતે શેડ્યુલ રહેશે. આ ભરતી માટેનું જે પદ છે અથવા તો જે પોસ્ટ છે તેનું નામ ક્લેરિકલ કેડર જુનિયર એસોસિએટ, જેમાં કસ્ટમર સપોર્ટ અને સેલ્સ છે. ટૂંકમાં ક્લેરિકલની આ ભરતી છે. ભરતી માટેની જાહેરાતનો ક્રમ એ આ પ્રમાણે છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર CRPD/CR 2026-27/17. ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા તારીખ 11/8/2026થી શરૂ થઈ ચૂકી છે. આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે? તો છેલ્લી તારીખ 31/8/2026 છે. શું ઉમેદવાર એક કરતાં વધુ રાજ્ય માટે અરજી કરી શકે છે કે કેમ? તો આમાં ઉમેદવાર માત્ર એક જ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે. વધુ રાજ્ય પસંદ કરી શકશે નહીં. ગુજરાત રાજ્ય માટે કુલ કેટલી જગ્યાઓ છે? તો ગુજરાત રાજ્યની જગ્યાઓની વિગત અહીં દર્શાવેલી છે. કુલ 330 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ જગ્યાઓ અહીં જોઈ શકો છો. સમગ્ર ભારતમાં આ જગ્યાઓ તેની વિગત, તો તેમાં કુલ 7,680 જગ્યાઓ છે. આમાં લાયકાત અને વયમર્યાદા શું છે તેની જાણકારી. આમાં જરૂરી શૈક્ષણિક લાયકાત તે આ પ્રમાણે છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. કોઈ પણ વિષયનો સ્નાતક ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. 31/12/2026 સુધીમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું હોય તો તે ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. વયમર્યાદા કઈ તારીખના રોજ ધ્યાનમાં લેવામાં આવશે? તો આમાં વયમર્યાદા માટે તારીખ 1/4/2026 ધ્યાનમાં લેવાની રહેશે. સામાન્ય વર્ગ માટે લઘુત્તમ અને મહત્તમ વય કેટલી છે? તો લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ
28 વર્ષ છે. વયમર્યાદા અંગેની વિગતવાર માહિતી અહીં દર્શાવેલી છે. 1/4/2026ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ. કેટેગરી પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, જેની વિગત પણ અહીં દર્શાવેલી છે. જુદી જુદી કેટેગરીમાં ઉપલી વયમર્યાદામાં જુદી જુદી છૂટછાટ મળવાપાત્ર છે. શું SBIમાં કામ કરતા ક્લેરિકલ કર્મચારીઓ આમાં અરજી કરી શકે છે? તો ના, તેઓ અરજી કરી શકશે નહીં. આમાં પરીક્ષાનું માળખું શું છે તે જોઈએ. પ્રારંભિક પરીક્ષા તબક્કો 1 100 ગુણની ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટ રહેશે, જેનું માળખું આ પ્રમાણે છે. ઇંગ્લિશ લેંગ્વેજ, ગણિત, તર્કશક્તિ તેના પ્રશ્નો પૂછાશે. કુલ 1 કલાકનો સમય રહેશે. ત્યાર પછી મુખ્ય પરીક્ષા ફેઝ 2, કુલ સમય 2 કલાક અને 40 મિનિટ, જેમાં જુદા જુદા પ્રશ્નો જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, કોમ્પ્યુટર તેને લગતા પ્રશ્નો પૂછાશે. કુલ 200 માર્ક્સ છે. શું પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે? તો હા, પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ 1/4 છે. ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ થશે. પરીક્ષાનું માધ્યમ તો ગુજરાત માટે પરીક્ષાનું ભાષા માધ્યમ ગુજરાતી છે, ઉપરાંત અંગ્રેજી અને હિન્દી માધ્યમ પણ ઉપલબ્ધ છે. શું દરેક વિષયમાં પાસ થવા માટે અલગ કટ ઓફ જરૂરી છે? તો ના, એવી રીતે અલગ કટ ઓફની જરૂર નથી. કુલ એગ્રીગેટ માર્ક્સ પાસિંગ માટે જરૂરી છે. મુખ્ય પરીક્ષામાં 10 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. ભાષા કસોટી અને પસંદગી. લેંગ્વેજ ટેસ્ટ ફેઝ 3, જેમાં સ્થાનિક ભાષાની કસોટી અથવા લેંગ્વેજ ટેસ્ટ રહેશે. જેમને ધોરણ 10 અથવા ધોરણ 12 તેમાં સ્થાનિક ભાષા નથી તેવા ઉમેદવારોએ આ ભાષાની કસોટી ક્વોલિફાય કરવી જરૂરી રહેશે. ભાષાની કસોટી વૈકલ્પિક રહેશે. જેમને ધોરણ 10 અને ધોરણ 12માં ભાષા હશે ગુજરાતી, તો તેમણે આ પરીક્ષા આપવાની રહેશે નહીં. ભાષા કસોટી મુખ્ય પરીક્ષા પછી લેવામાં આવશે. તો અહીં બેઝિક જાણકારી આપેલી છે સ્થાનિક ભાષાની પરીક્ષા માટેની. શું પ્રારંભિક પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાય છે? ના, માત્ર મુખ્ય પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે. વેઇટ લિસ્ટ તેની શું જોગવાઈ છે? તો આમાં કુલ ખાલી જગ્યાની 50% સુધી વેઇટ લિસ્ટ બનાવવામાં આવશે તેવી જોગવાઈ છે. વેઇટિંગ લિસ્ટ કેટલા સમય માટે માન્ય રહેશે? તો આમાં જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે તે પરિણામ જાહેર થયાની તારીખથી 1 વર્ષ સુધી માન્ય રહેશે. પગાર અને નોકરીની શરતોની જાણકારી. તો આમાં શરૂઆતનો બેઝિક પગાર 26,730. આ ઉપરાંત પેન્શન, NPS, મેડિકલ સુવિધા, અન્ય સુવિધા મળવાપાત્ર છે. મુંબઈ જેવા અથવા તો અન્ય મેટ્રો શહેરોમાં વધારાની આવક મળવાપાત્ર છે. નોકરીની શરતો અને નિયમો, જેમાં પ્રોબેશન પીરિયડ 6 મહિનાની જોગવાઈ છે.
નોકરીમાં લાગ્યા પછી 5 વર્ષ સુધી બદલી થવા પાત્ર નથી. SBI એપ્રેન્ટિસ હોય તેમને આમાં વિશેષ લાભ માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. આવા ઉમેદવારને મુખ્ય પરીક્ષામાં એક્સ્ટ્રા 5 માર્ક્સ મળવાપાત્ર થશે. અરજી પ્રક્રિયા શું છે તે જોઈએ. સૌપ્રથમ અરજી ફી. જનરલ, OBC, EWS ઉમેદવાર 750 રૂપિયા અરજી ફી છે. અન્ય કેટેગરી માટે અરજી ફી નથી. અરજી માટેની વેબસાઇટ અહીં દર્શાવેલી છે. આ વેબસાઇટ છે. અરજી કરતી વખતે અપલોડ કરવાના અગત્યના ડોક્યુમેન્ટ્સ તેની વિગત અહીં આપેલી છે. ફોટો, ડાબા હાથના અંગૂઠાનું નિશાન, સહી અને હસ્તલિખિત ઘોષણા. તો આ કેટલીક વિગત જરૂરી છે. આ રીતે મેઇન વેબસાઇટ જોવા મળશે, જેમાં જાહેરાત બરાબર ચેક કરી લેવી. તેમાં આ રીતે ક્લિક કરવાથી 2 મેનુ ઓપન થશે. જાહેરાત PDF ડાઉનલોડ કરી શકાય છે અને એપ્લાય નાવનું મેનુ જોવા મળશે. અપ્લાય નાવ કરવાથી આ રીતે અલગ પેજ ઓપન થશે, જેમાં શિડ્યુલ દર્શાવેલો હશે અને જમણી બાજુ ન્યૂ રજિસ્ટ્રેશન અને લોગિનના વિકલ્પ જોવા મળશે. ન્યૂ રજિસ્ટ્રેશનનું સ્ટેપ સૌપ્રથમ કરવાનું રહેશે, જેમાં બેઝિક ઇન્ફોર્મેશન આવશે. ઉમેદવારની બેઝિક માહિતી ભરવાની રહેશે. અહીં સ્ટેપ દર્શાવેલા છે. બેઝિક ઇન્ફોર્મેશન, ત્યાર પછી વેરિફિકેશન, એ રીતે અલગ અલગ સ્ટેપ કરવાના રહેશે અને પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી લોગિન કરવાનું રહેશે અને આગળના સ્ટેપ પૂરા કરવાના રહેશે. તો આ રીતે સમગ્ર ઓનલાઈન પ્રોસેસ રહેશે. કેટલીક મહત્ત્વની સૂચના પરીક્ષાના દિવસે શું જરૂરી રહેશે તેની જાણકારી. ભરતી સંબંધિત સમસ્યા કે પ્રશ્ન માટે હેલ્પલાઇન નંબર અને હેલ્પ ઈમેલ ID